બધાને એક દી પકડીને બે દીધી હોય ને કાનનાની તો ખબર પડી જાય. બીજા વખત કામ ન બગાડે કોઈ. બસ મારું બધું બગડે પછી મારું કામ બગડે. અસ્સલામ વાલેકુમ એન્ડ વેલકમ ટુ અનધર વ્લોગ. તો આજ છે શબે બરાતની રાત ને મને ખબર છે કે કેટલા ટાઈમ પછી હું વ્લોગ કરું છું. આમ નકર તો હમણાં તો આપણા બધા ટ્રેવલ વ્લોગ જ હાલી ચૂક્યા છે. નકર ટ્રેવલ જ થઈ રહ્યું છે. તો આજ મેં સોચ્યું કે સ્કૂલથી તો હું આવી ગઈ છું સવારે. આજ રોજુ પર રાખ્યું છે. મારું રોજુ છે. સવારે 4 વાગે રોજુ રાખવા ઉઠી હતી. પછી 4 વાગે પછી તો સૂતી જ નહીં, નીંદર ન આવી. પછી થોડુંક રીડિંગ કર્યું મેં. પછી હું 6 વાગે સ્કૂલ ગઈ ને 1 વાગે સ્કૂલથી પાછી આવી ગઈ. અટાણા વાગ્યા છે બપોરના 2. તો શબે બરાતની રાત છે. તો આપ બધાને મારા તરફથી શબે બરાત મુબારક. આજ છે મોટી રાત ને કાલ છે મોટો દી. જોઈએ આપણે શું કરશું. અટાણે ફિલહાલ તો હું વિચારું છું કે થોડીક ક્લિનિંગ કરી લઉં ઘરની. મોટી રાત છે તો વધારે પડતી ક્લિનિંગ કરવી પડશે. આજ થોડીક સાફ સફાઈ આપણે યોજના સ્ટાર્ટ કરીએ. મમ્મા પકાવે છે, મમ્મા કુકિંગ કરશે અને હું ક્લિનિંગ કરીશ. એટલે બે કામ ડિવાઈડ કરી લે એટલે ફટાફટ બધું પૂરું થઈ જાય. ને અટાણથી ગઈ સાચું કહો ને તો અટાણથી મને રોજુ લાગી ગયું છે. અટાણથી જ રોજુ લાગી ગયું. આખા દી દરમિયાન કોઈ શું થઈ જશે કંઈ ખબર નહીં. તો અટાણ આપણે પહેલાં તો ફિલહાલ આપણે ફરિયો સાફ કરીએ આપણો. બિકોઝ આપણો ફરિયો બહુ મોટો છે ને એમ સાફ કરવાનો બહુ ટાઈમ લાગે. અમારા ઘરના બેક સાઈડમાં કબ્રસ્તાન છે તો વ્યક્તિ આવે બધા જોવે ને તો સારું ન લાગે ને. એટલે તો પહેલાં ફરિયો આપણે એક નંબર ચમકાવી નાખશું, બ્યુટીફુલ કરી નાખશું. અને બ્યુટીફુલ કરી નાખીએ આપણે. પછી જોઈએ શું કામ કરું આગળ. ઓહો દેખાશે કે નહીં? હા તો પહેલાં ફરિયો સાફ કરી લઈએ, પછી ઘરમાં કરશું, પછી મમ્મીને કુકિંગમાં થોડીક હેલ્પ પણ કરી દઈશું. બિકોઝ આઈ એમ ગુડ ગર્લ. ચાલો આપણે વાતો ને કમ કરીને આપણે પહેલાં આપણું કામ સ્ટાર્ટ કરીએ. ને ઇન્શાલ્લાહ હવે હું વીકમાં 3-4 વ્લોગ ઇન્શાલ્લાહ અપલોડ કરી દઈશ. બિકોઝ જો બહુ ટાઈમ 13-14 દિવસ થઈ જાય છે મારા વ્લોગ નથી આવતા એને. તો મેં વિચાર્યું છે કે એક વીકમાં 2 થી 3 વ્લોગ અપલોડ કરી દઈશ. ઓકે, તો વિડીયોને લાઈક કરી દેવા તમારો. તો આપણે કામ સ્ટાર્ટ કરીએ. કામ પછી ખોટું બાકી રહી જશે વાતું જ કરવામાં. વાતુંના વડા નથી કરવા આપણે. ફરીઓ વાર લઈએ પછી હું તમને મળું. તો આપણું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ફરી એક નંબર. આમ તમે કહો ને એટલી તારીફ કરવી ખોટી છે. મસ્ત ફરે થઈ ગઈ છે, બ્યુટીફુલ. તો હવે મેઇન કામ તો હવે છે. બિકોઝ હવે ઘરની સાફ સફાઈ કોણ કરશે? ઓફકોર્સ મારે જ કરવાની છે. બીજું કોઈ તો કરવા આવવાનું નથી. મમ્મા કુકિંગ કરે તો એટલે હેલ્પ મારે કરવી જ પડે ને. તો ફરી તો ક્લીન થઈ ગયો છે. થોડુંક પાણીનું છંટકાવ કરી દઈએ એટલે થોડી ઘણી ધૂળ વધી જતી હોય એ બી વહી જાય. હાલો પાણી લઈ લઈએ આપણે. પાણી ભરાવા મૂકી દીધું છે. બધું પાણી ભરાઈ જાય પછી આપણે કરશું આપણું આગળનું કામ. મને લાઈક કરી દો, જલ્દી કરો લાઈક. ગાઈસ તમે વિડીયો જોવો છો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ તો કોઈ નથી કરતું. આઈ નો, મને ખબર છે. બધા સબસ્ક્રાઈબ કર્યા વગર કોઈ જાતા નહીં હો ચેનલથી. ન કંઈક રોજદારની બધું લાગશે તમને બધાને. સોરી એવું કાંઈ નહીં લાગે. બટ એક સબસ્ક્રાઈબ કરવામાં શું છે ગાઈસ? પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દો. નથી કોઈ પૈસા દેવાના, નથી કે તમને કોઈ કંઈક બોલવાનું. એક નાનકડું બટન તો પ્રેસ કરવું છે. તો મારા માટે એક બટન પ્રેસ કરી દો અને લાઈક બી ભેગા કરતા જાજો. પાણી પૂરું થઈ ગયું. હાલો હવે મોટર ચાલુ કરી. આ પાણી તો હા લુકવા આવવા માંડ્યું. વાંધો નહીં. હાલો ગાઈસ, જેટલો છે એટલામાં આપણે શુકર કરીએ. આપણે પાણી ઢોળશું. જો કહેતી હતી ને અમુક ધૂળ આમ ફસાઈ ગઈ હોય જીદ્દી હોય મારામાં એ પણ નીકળી જાય. આમ પાણી છંટકાવ કરી દેવાનું મારાની મત હો ને. આપણે ફટાફટ બધા ઓહો આ બધું મારા સાથે જોગામે થાય છે. કોઈ ના હાલો પાછા આપણે આપણા
પાણીની તરફ જઈએ ફટાફટ. હું પપ્પા ચડી ગઈ. ફટાફટ પાણી ઢોળ દઈએ, છંટકાવ કરી દઈએ જી કયો એ. અમારું ઓઢણું સીધું ન હોય એવો. ઓઢણું મારા હાથ પડી ગયો સાત ધોઈને. પાણી નાખે તો થોડી ઘડી ધૂળ ફસાઈ ગઈ હોય ને, ફરિયાદી ટાઇલ્સ થોડીક આવી છે ને, એટલે પછી આ બધી ડિઝાઇનોમાં ધૂળ ફસાઈ શકે. એટલે એને ક્લીન કરી દઈએ ફટાફટ. એટલે જેટલું જલ્દી એટલું ક્લીન કરીએ. પાણી મારા જ કપડાં પલાળી દીધા. મારા સાથે નહીં થાય તો કોના સાથે થાય? બીજા કોઈ યારે ન થાય. બહુ તડકો છો, જો દેખાડું. એટલો તડકો. તડકામાં રોજુ રાખીને કામ કરું. અલ્લાહની યાદ આવી જાય. પાણી જેવું તેવું નાખી દીધું. આપણે હવે કામ કરી તેવડ નથી. હવે અંદર જાઉં તો હવે કરશું અંદરની સાફ સફાઈ. બધી જગ્યાએ સાફ સફાઈ કરશું. આજ તો એવી સાફ સફાઈ કરવી જ ને, બધા છીકું ખાઈ ખાઈને માણા ઓલા ખાઈ જવા જોઈએ. એટલી છીકું આવી જોઈએ મારી સાફ સફાઈમાં. હાલો તો જો કેટલા આવી ગયા? 3:15 થઈ ગઈ. હજી તો ખાલી ફર્યો દ્વારામાં કલાક હોઈ ગઈ, તો બીજા કામમાં કોને કેટલી કલાક થાય? આઈ ડોન્ટ નો. હું પાણી પીવા જાતી હતી, ભૂલાઈ જશે કે મારું રોજું છે. શું થશે? જસ્ટ નહીં હું પાણી પી લેત. ગાઈસ, તો આપણે કામ કરતા હતા ને મમ્મીએ અવાજ દીધો હતો, એટલે મેં ટમેટા પીસી નાખ્યું. આને કટ કરવાનો. હા સારું. હવે આને એક એક ટમેટા કટ કરી નાખો, મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. પછી આપણે આપણું કામ કન્ટિન્યુ કરશું જે આપણે કરતા હતા. પછી તા સફાઈ યોજના આપણી કન્ટિન્યુ કરવાની. મમ્મીને હેલ્પ પણ કરીએ છીએ અને સફાઈ યોજના પણ ડેડિકેટ કરીએ છીએ. હમણાં તો પાણી જ પી લેતો. ફ્રીજ ખોલી પણ લીધું હતું. જસ્ટ પાણી પીવાના તે મને યાદ આવી ગયું હતું છે. બસ હા બરાબર. હવે ગ્રાઇન્ડ કરી નાખીએ આપણે ટમેટા. હાલો 3, 2, 1. હાલો તો મમ્મીની ટમેટા બંને ઉડી ગયા. મમ્મીની હેલ્પ કરી દીધી. હવે શું કરવું એ વિચારવા જેવી વાત છે. મગજ કામ મોટું બંધ થઈ ગયું મારું. જો ફરિયાદ ક્લીન થઈ ગયું. બહારની તો કોઈ ટેન્શન છે નહીં. હા બધું ઘર સોફા ઉપર કોણ કપડાં રાખે? આ મારો ભાઈને ક્યાંય નથી ગયો સજને. સોફા ઉપર એ કપડાં રાખી દે. ઘર છે કે શું છે મને એવું થાય. હા મને લિટરલી ગાઈસ કોઈ કામ કરું ઘર બગાડે ને મારું, અને ગુસ્સો એટલો ફૂટે ને જ્વાળામુખી ફાટી જાય મારા અંદરથી. બહારની જો ટેન્શન છે ને જે છે ઘરનું છે. 30 થઈ ગયા. 3:30. હાલો હવે પાછા આપણે કામમાં લાગી જશું. હવે શું કામ કરું એ વિચારીએ છીએ. જો ધીસ ઇઝ બ્યુટીફુલ પોટ. એવું કે પહેલે આપણે બધી ડસ્ટિંગ કરી લઈએ. જો પહેલે આ જોવો છો ટીવીનું પ્લેટફોર્મ છે કે શું છે? આ હા આ છે શું બધું? યા જો ચારે કોટ બધાને એક દી પકડીને બે દીધી હોય ને કાનનાની તો ખબર પડી જાય. બીજા વખત કામ ન બગાડે કોઈ. બસ મારું બધું બગડે. પછી મારું કામ બગડે ને મને સહન નથી થતું. લાઈક ઠોકી દે મારા
કેવું હવે બોલ નથી બોલાતું. રોજુ રાખીને ગલું સુકાઈ ગયું. જો મસ્ત લાઈટ આવે. હવે હાલો તમને હું ડસ્ટિંગ કરીને પછી ઇન્શાલ્લાહ મળું છું. મોટર ચાલુ છે. હાલો ત્યાં સુધી વાટ જોજો. કોઈ વિડીયો મૂકીને ગયું ને તો હું મૂકીશ નહીં કોઈને. કોઈ વિડીયો મૂકીને જતું નહીં. મારી વાત જોજો બધી. હમણાં કામ કરીને આવું. ઓકે બાય બાય. જો ગાઈસ આ આપણો સબે બરાતની ફાતન તૈયાર થઈ ચૂકી છે. આ છે બધી ફ્રૂટ, આ છે રવો ફૂલ કાજુવાળો, આ છે મિક્સ ફરસાણ, આ છે સેવ, આ છે કબાબ, જીરા રાઈસ, 2 ટાઈપના ભજીયા, પછી આ છે ચિકન, આ ખીર, આ ફિશ, આ બધી જાતની મીઠાઈ છે. પછી અહીંયા છે ચોકલેટ, કેક, હા ભજીયા. ગાઈસ તો આ ફાતીઓ છે, આવી બધી વસ્તુ છે, ચોકલેટ્સ પણ છે બચ્ચા આવેદન દેવા માટે. ગાઈસ તો આપણું રોજુ ખુલી ચૂક્યું છે અને ઇફતારી કરું છું. આજ મોટી રાત છે તો બધા દુઆમાં યાદ રાખજો. ગાઈસ આજ બધી બેટરી લો થઈ ગઈ. મેને ભી આજ રોજા રખાય. ખોટી. ગાઈસ અલીજાન રોજો નથી રાખ્યો, બીજા બધા રોજો રાખ્યો છે. इतनी सारी चीजें बनाई थी, आपको इंतजार नहीं हो रहा, अब तो खुश में मुंड हो गया. गैस तो कबाब खाओ छो. और ये रवा अभी तली किसी ने नहीं खाया. हाँ कौन गैस कबाब खाओ छो. मैं आज बहुत टायर्ड છે ગેસ. લિટરલી મારી બેટરી લો થઈ ગઈ હતી. પછી મેં બ્લોગ જ ન કરીને બેસી ગઈ. મને ચક્કર આવી ગયા હતા રોજામાં. ચક્કર આવી ગઈ પછી કામ માન પૂરું કર્યું. પછી હું બેસી ગઈ. પછી રોજાની બધી તૈયારી કરી. રોજાની તૈયારી પછી ઈદનો સવે બરાતનો ફાતિહા દીધો આપણા. હાલો ખાઈને પછી તમને મળું. ઓકે વિડીયોને લાઈક કરી દેજો. તમે પણ ખાજો. ફાઇનલી ઇફતારી કરી લીધી છે. ફાતિહો પણ દેવાઈ ગયો છે. બે બરાતની રાતનો, મુર્દા ઈદની રાતનો ફાતિહો દેવાઈ ગયો છે. આપણે શું કામ હું પણ અચકાવું છું. રોજો રાખીને મને બપોરે તો કામ કરતી હતી ને, મને ચક્કર આવી ગયા. તો પોતા મારતા હું પડી ગઈ. એવા ચક્કર આવ્યા મને. પછી હું સૂઈ ગઈ. પછી મેં વ્લોગ ન કર્યો. પછી એટલા વાગે 5:30 વાગે મને મમ્મીએ ઉઠાડ્યો. પછી ફાતિહાની બધી તૈયારી કરી. ફાતિહો દીધો. મુર્દા ઈદનો મુર્દાઓ માટે, બધા મુસ્લિમ મુર્દા માટે આપણે ફાતિહો દીધો. હવે બહુ થકાઈ ગયું છે લિટરલી. એટલી ટાયર્ડ થઈ ગયું છું ને. હજી તો એટલું બધું કામ પણ કરવાનું છે. બિકોઝ જેટલું આપણે બનાવ્યું હતું ફાતિહા હાટું, કિચન આપણું બહુ ડર્ટી થઈ ગયું છે. તેને સાફ કરવું પડશે પાછું ફરીથી. ને અત્યારે બોયડીના પાન હોય એનાથી પણ નાહવાનું હોય. બિકોઝ બોયડીના પત્તાથી આપણે નાહીએ ને તો આપણે આખો વર્ષ આપણા ઉપર કોઈ ઝાડુ તો ના થાય ને આપણે બીમાર પણ ન પડીએ વધારે. હરેક ઝાડુ તો ના થયું એટલે આપણે મહેફૂજ રાખે. તો આજની રાત તો અગર કોઈ તમે ન નાતા હોય તો નેક્સ્ટ ટાઈમથી યાદ રાખજો કે આજની રાત બોયડીના પાનથી નાહવાનું. બોયડી પાને ગરમ કરી લેવાના ગેસમાં કે ગીઝરમાં. પછી એને નિયત કરી નાખી લેવાનું માથે. તો એમ તો આપણે નાહી લીધું હતું સવારે. બોયડીના પત્તા જ નાહવાનું બાકી છે. પછી આપણે ઇબાદત કરશું અને હોમવર્ક પણ કરશું. હોમવર્ક પણ બાકી છે. કાલ પણ ઇન્શાલ્લાહ રોજુ રાખશું, હોમવર્ક કરશું. ઓકે આજ છે સેકન્ડ ડે અને આજ છે શબે બરાતનો દિવસ. તો અત્યારે વાગ્યા છે 5 ને આપણે ઇફતારીની તૈયારી કરીએ છીએ. ચાલો આજ તો આપણે ઇફતારીની તૈયારી કરીએ છીએ. આપણે કરીએ છીએ બટેટાવાળાની પ્રિપરેશન. બટેટાને મેશ કરી નાખીએ એનો મસાલો રેડી કરીએ છીએ. અને મેં ભેગી કાંદા ભજીયાની પ્રિપરેશન પણ કરી છે.
આને આપણે પેલા મેશ કરી દઈએ, પછી એના વડા વાળી પછી તરી નાખીશું. જો ગાઈસ, તો આપણા બધા વડા બની રેડી છે. તમારા હાથ જો કેવા થઈ ગયા, એને આપણે સાફ કરી લઈએ. બધા બટેટા મારા હાથમાં ચોટી ગયા. તારી તૈયાર થઈ ચૂકી છે. આ છે મેથીના ભજીયા, આ છે કાંદા ભજીયા, બટેટા વડા, બટેટા પતરીના ભજીયા, ઓલા છે ગુલગુલા, અહીંયા છે શરબત દૂધ. તો આપણી ઇફતારી તૈયાર થઈ ચૂકી છે. હવે ઇફતારી કરીને પછી હું તમને મળું. સો ગાઈસ, આપણે ઇફતારી પણ કરી લીધી છે અને કામ પણ થઈ ગયું છે. એટલે હવે બધું ટેન્શન ફ્રી થઈ ગઈ છું. એટલે કામ ને એવું બધું ટેન્શન નહીં. હવે મેન ટેન્શન છે જાણે કેટલા વાગ્યા રાતના 9 વાગી ચૂક્યા છે ને કાલ છે સેટરડે અને સેટરડે હોય છે વીકલી ટેસ્ટ. તો વીકલી ટેસ્ટની રીડિંગ કરીએ છીએ આપણે ફિલહાલ. તો થોડું ઘણું વાંચી લઈએ તો કાલ વાંધો ન આવે, નકર ટેસ્ટ નહીં ભરી શકીએ. ગાઈસ, આજ તો મેં સ્કૂલ રજા રાખી દીધી હતી બિકોઝ માથું એવું દુખ્યું તો કાલ થકાઈ ગયું હતું બહુ. તો રોજો પણ રાખ્યો હતો, આજ પણ રાખ્યો હતો, કાલ પણ રાખ્યો હતો. કાલ એટલું બધું પકાયું હતું ને, કાલ બહુ વધારે કામ હતું એટલે બહુ થકાઈ ગયું હતું. પછી સ્કૂલની રજા રાખવી પડી આજે. કાલ તો વીક ટેસ્ટ છે તો કાલ તો જવું જ પડશે. કાલ કોઈ રજા નહીં રાખવા દે. મમ્મા કાલે રજાની છૂટ નહીં દે. માન આજ મેં રજા રાખી છે. તો ટાણે જો રીડિંગ કરું છું. કાલ સોશિયલ સાયન્સની ટેસ્ટ છે આપણી, તો રીડિંગ કરીએ પછી હોમવર્ક કરીને સૂઈ જશું. તો તમને મારો આ 2 દિવસનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ